સરકારે ચૂંટણી ટાણે આપેલા વચનો પૂર્ણ નહીં થતા શિક્ષકોએ ફરી એક વખત ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવ્યો છે, જેમાં જૂની પેન્શન યોજનાનું અમલીકરણ તથા અન્ય પડતર પ્રશ્નોના સંતોષકારક ઉકેલ સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રાથમિક શાળાના શિક્ષકોએ કાળા વસ્ત્રો પહેરીને સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો। સરકારે ચૂંટણી ટાણે આપણા વચનો પૂર્ણ નહીં કરતા શિક્ષકોએ ફરી એક વખત ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવ્યો છે, જેમાં જૂની પેન્શન યોજનાનું અમલીકરણ તથા અન્ય પડતર પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ સંદર્ભે ગતરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રાથમિક શાળાના શિક્ષકોએ કાળા વસ્ત્રો પહેરીને સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો। આ તકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો સંદર્ભે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે, જેને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે ટેકો જાહેર કર્યો છે। ગત 2 દિવસ સુરત જિલ્લાના શિક્ષક ભાઈઓ બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યારે ગતરોજ શિક્ષકોએ કાળા વસ્ત્રો પહેરીને ફરજ બજાવતા હોય જેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પણ વિરોધ નોંધાવવાનું નક્કી કરાયું છે। જૂની પેન્શન યોજના માટે રાજ્યમાં કર્મચારીઓની લાંબા સમયથી લડત ચાલી રહી છે, ત્યારે મને આશા છે કે વિધાનસભા ચૂંટણી પહેલા સરકારના પ્રતિનિધિ મંડળે કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવાનું જે આશ્વાસન આપ્યું હતું તેના સંવેદનશીલ સરકાર લોકસભાની ચૂંટણી પહેલા પરિપૂર્ણ કરશે। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં બધા જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા ફિક્સ પગાર યોજના દૂર કરવા ઉપરાંત સરકાર સાથે થયેલા સમાધાન મુજબના પ્રશ્નોનું નિરાકરણ આજ સુધી મળ્યું નથી, જે સંદર્ભે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરી સરકાર સામે બાયો ચડાવવાની જરૂર પડી છે, જેને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ સહિતના જિલ્લાના અન્ય કર્મચારી મંડળોએ ટેકો આપી રાજ્યવ્યાપી આંદોલનના સમર્થનમાં પોતાનો સૂર પુરાવ્યો હતો। હવે પછી તારીખ 23 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે શિક્ષકો સહિત કર્મચારીઓ બપોરે 12 થી 3 કલાક દરમિયાન ધરણા કાર્યક્રમ જોડાશે। હું કિરીટભાઈ પટેલ, પ્રમુખ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। આજે જે રીતે સમગ્ર રાજ્યમાં કર્મચારી મહામંડળ અને સંયુક્ત કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે સરકાર સામે જે અમારી પડતર માંગો હતી, જેમાં 2005 પહેલાંની જૂની પેન્શન યોજના હોય, ફિક્સ પગારની નાબૂદી હોય, આવી અલગ અલગ 11 જાતની માંગણીઓ અમારી રજૂ હતી। તેમાં જે માંગણીઓ સરકારે સંતોષી અને બાકીની માંગણીઓ સરકારે સંતોષી ન હતી એ સરકારશ્રીને યાદ અપાવવાના કાર્યક્રમ અગાઉ કરવામાં આવેલા હતા, પણ છતાં પણ સરકારશ્રી દ્વારા હકારાત્મક પ્રતિભાવ ન મળતા ન છૂટકે કર્મચારી મહામંડળના નેજા હેઠળ છેલ્લા 14 અને 15 2 દિવસ કાળી પટ્ટી અને 16 તારીખે કાળા કપડાં પહેરીને અમારો એક વિરોધ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો। અમને આશા અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં સરકાર અમારી માંગણીઓ તરફ ધ્યાન આપીને સંવેદનશીલ સરકાર જે કર્મચારીના બળે આજે ગુજરાતમાં અને દેશમાં નંબર 1 બની છે, ત્યારે અમારી માંગણીઓ સંતોષીને અમારી માંગણીઓને સંતોષે એવી આ તકે વિનંતી કરું છું। જિગ્નેશ ઠાકોર, આર ન્યૂઝ, ઓલપાડ।